તો ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે અને સતત તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે। એ વચ્ચે સૌથી મોટું અપડેટ પાટણથી પાટણના સાંતરપુરમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। પાટણના સરહદીય વિસ્તારોમાં અંધારપટ કરી દેવામાં આવ્યો છે। સરહદના 70 ગામમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। સરહદીય વિસ્તારના જે 70 ગામ છે તેમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને તેમાં પણ પાટણના સાંતરપુરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। પાટણના સરહદીય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે। અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી હતી તે હવે કામે લાગી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે સતત હુમલા કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પાકિસ્તાન તરફથી ડ્રોન પણ છોડવામાં આવી રહ્યા છે, પરંતુ આપણા દેશની જે તાકાત છે તે આજે જોવા મળી રહી છે। આપણો દેશ ખૂબ જ સશક્ત છે। પંકજ, આપણે વાત કરીએ ને તો આપણો દેશ એ સશક્ત છે, પરંતુ તેમ છતાં પણ આપણે હજુ સંયમ રાખી રહ્યા છે અને હજુ એ મોકા આપણે આપી રહ્યા છે કે હજુ ક્યાંક શાંત થઈ જાય અને તાકાત નથી તેમ છતાં પણ જે સામે ચાલીને લડવાનો પ્રયાસ કરે છે તે હવે શાંત કરી દે તેનો મોકો આપવામાં આવી રહ્યો છે। પરંતુ જો આમને આમ થયું તો કંઈક નવા જૂનીના એંધાણ પણ અહીંયા બિલકુલ કંઈક મોટું થશે અને પછી હવે પાકિસ્તાન જે છે વિશ્વના નકશા પરથી નાબૂદ પણ થઈ શકે છે। પણ હાલ તો જે અપડેટ આવી રહી છે એ પ્રમાણે પાટણના 71 ગામ, સાંતલપુર તાલુકાના 71 ગામો છે જે સરહદીય વિસ્તારમાં આવે છે, આ બધા એ જ ગામો છે જે ગઈકાલે પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। અને હાલ જે અપડેટ આવી રહ્યું છે, IMFના વોટિંગમાં ભારતે ભાગ નથી લીધો। IMFનું જે વોટિંગ હતું, ભારતમાં IMFમાં પાકિસ્તાન વિરુદ્ધ નોંધાવ્યો છે વિરોધ। પાકિસ્તાનને ફંડ આપવા મુદ્દે ભારતે વિરોધ નોંધાવ્યો છે। આ ખૂબ મોટા સમાચાર છે। ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના વોટિંગમાં ભારતે વિરોધ કર્યો છે। તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર। બનાસકાંઠા સરહદી ગામોમાં જડબે-સલાખ સુરક્ષા સાથે તંત્ર એલર્ટ મોડ પર છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠકો યોજી છે। સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કઢાયો છે। જો કોઈ આપાતકાલીન સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા તમામ તૈયારી હાથ ધરાઈ છે। ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇન્ડો પાક બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે। હું કહેવા માંગીશ કે ચોક્કસથી સાવધાની અને કાળજી રાખવી જોઈએ, પણ ગભરાટની પણ કોઈ જરૂર નથી। જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે। સરહદી વિસ્તારના જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે। અમે લોકો વ્હીકલ ચેકિંગ બી કરી રહ્યા છે, પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માંગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે। કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી। દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે। કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો અમે સૌથી પહેલાં આપણા જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું। હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે, લોકો કોઈ પેનિકમાં ના આવે। જો કોઈ પણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે તો બ્લેકઆઉટનો મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે, તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે, તકેદારી માટેનો હોય છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો આદેશ। વર્તમાન પરિસ્થિતિના પગલે તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ। એએમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં કર્મચારીઓની રજા રદ। વેકેશન માટે ગયેલા કર્મચારીઓને પણ પરત ફરવા આદેશ। એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સહિત ક્લિનિક કર્યા છે એક્ટિવ। તો રાજસ્થાનના જેસલમેરમાં 5 વાગે બજારો બંધ થશે। જેસલમેરમાં બ્લેકઆઉટના આદેશ અપાયા છે। વાહનોની અવરજવર બંધ રહેશે। ચંદીગઢમાં સાંજે 7 વાગે બજારો બંધ થશે। તો ચંદીગઢમાં સાંજે 7 વાગે બજારો બંધ કરી દેવામાં આવશે। બ્લેકઆઉટના આદેશ આપી દેવામાં આવ્યા છે। પ્રિકોશન્સ રાખવામાં આવી રહ્યા છે, એટલે કે તકેદારી પહેલેથી રાખવામાં આવી રહી છે। જેસલમેરમાં 5 વાગે બજારો બંધ કરવાની તકેદારીના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યો છે, નિર્ણય લેવામાં આવ્યો છે। સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે બ્લેકઆઉટ। વાહનની અવરજવર પણ બંધ રહેશે, એટલે કે એક રીતના કર્ફ્યુ પ્રમાણેની જે ગાઈડલાઇન્સ હોય છે તેનું ફોલો કરવાનું રહેશે। સરળ ભાષામાં કહીએ તો તે પ્રમાણેનું કાર્ય કરવાનું હશે, જે આપણે કોવિડ વખતે કરતા હતા તે પ્રમાણે। રાજસ્થાનના જેસલમેરમાં 5 વાગે બજારો બંધ। જેસલમેરમાં બ્લેકઆઉટના પણ આદેશ આપી દેવામાં આવે છે કે લાઇટનો ઉપયોગ આપ નહીં કરી શકો।
તરફ જે જાણકારી મળી રહી છે, જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિને લઈ આરોગ્ય મંત્રાલયની વિશેષ વ્યવસ્થા. જમ્મુ કાશ્મીરમાં કટોકટીની પરિસ્થિતિ માટે ભીષ્મ પોર્ટેબલ મોડ્યુલર હોસ્પિટલના સાધનો જમ્મુ તરફ રવાના કરવામાં આવ્યા છે. આ પોર્ટેબલ હોસ્પિટલ જે છે તે આખી તૈયાર થઈ જતી હોય છે અને તેના માટેના જે જરૂરી સાધનો છે તે મોકલી દેવામાં આવ્યા છે જમ્મુમાં, જે ભારત અત્યાર સુધી અન્ય દેશોને મદદરૂપે આપતું આવ્યું છે, એડમાં આપતું આવ્યું છે, તે હવે ખુદ જમ્મુ કાશ્મીરમાં ભારત માટે મોકલવામાં આવ્યા છે. બીએસએફે જૈશના 7 આતંકીઓને ઠાર માર્યા છે. સાંબા સેક્ટરમાં 7 ઘૂસણખોરોને માર્યા છે. બીએસએફે ઘૂસણખોરીની કોશિશ નાકામ કરી દીધી છે. જે મહત્વના અને મોટા સમાચાર વિડીયો પ્રૂફ સાથે બીએસએફે આ જાણકારી આપી છે કે જેમાં જોવા મળી રહ્યા છે કે કેટલાક આતંકીઓ જંગલ વિસ્તારનો ઉપયોગ કરી રાત્રિ દરમિયાન ઘૂસવાના પ્રયાસ કરતા હતા. વહેલી સવારની એક ઘટના હોવાની પ્રાથમિક જાણકારી છે, જેમાં બીએસએફ દ્વારા ફાયરિંગ કરી તેઓને ઠાર મારવામાં આવ્યા છે. આ બીએસએફનો વિડીયો છે જે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે જંગલ વિસ્તાર છે જેમાંથી આ આતંકીઓ જે હતા તે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીએસએફે ફાયરિંગ કરી, જરૂરી કાર્યવાહી કરી અને 7 જેટલા જૈશના આતંકીઓને ત્યાં જ ઠાર મારી દીધા છે. તો યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા સઘન કરાઈ છે. અંબાજી શહેર અને મંદિર ખાતે 125 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. એસઆરપીની એક ટુકડી સહિત પોલીસના 50 જવાન નગરમાં તૈનાત છે. મંદિરની સુરક્ષામાં 22 પોલીસ જવાન તૈનાત છે. મંદિર ખાતે હથિયારો સાથે વેલકમ બેક. તો અત્યારે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટું અપડેટ શ્રીનગરથી પણ મળી રહ્યું છે કે એરપોર્ટ જે છે ત્યાં આગળ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે હુમલો જે છે તે નિષ્ફળ ગયો છે. કચ્છથી પણ હાલ સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે કે કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને કચ્છમાં અંધારપટ કરી દેવામાં આવ્યો છે અને જે સરહદીય વિસ્તાર છે ત્યાં આગળ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. અંધારપટ છવાઈ ગયો છે કારણ કે તણાવભરી પરિસ્થિતિ ત્યાં આગળ સૌથી વધુ જોવા મળી રહી છે અને લોકોનું સ્થળાંતર પણ સેફ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં ક્યાંક ડરની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ સહયોગ પણ લોકો દ્વારા એટલો જ આપવામાં આવી રહ્યો છે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે કચ્છથી. સતત તેમના દ્વારા કચ્છથી અપડેટ આપવામાં આવી રહ્યું છે. ગૌતમ, અત્યારે કયા પ્રકારનો માહોલ છે અને અંધારપટની પરિસ્થિતિ શું જોવા મળી રહ્યું છે? ચોક્કસથી લોકોને સુરક્ષિત રાખવા માટે થઈને બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે કે જેથી કરીને દુશ્મન વિમાનો જે છે તે રાત્રિના સમયે ચઢાઈ ના કરે અને તે હુમલો ના કરે, તે માટે થઈને આ બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે. વર્ષો પૂર્વે પણ આ પ્રકારની સ્થિતિ જ્યારે યુદ્ધની થઈ હતી ત્યારે પણ આ બ્લેકઆઉટ કરવામાં આવતું હતું અને આજે પણ જ્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ બ્લેકઆઉટ કરવાની નોબત જે છે તે આવી રહી છે. આજ વાત કરીએ કચ્છની, તો સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટ જે છે તે જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ તમે આ ભુજના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભુજ સદંતર બ્લેકઆઉટના અંતર્ગત ફેરવાઈ ચૂક્યું છે. એટલે કે ભુજની અંદર તમને એક પણ તણખલું લાઇટનું કે કોઈ પણ જગ્યાએ લાઇટ થતી હોય તો દેખાતું નથી. રોડ રસ્તા ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેની લાઇટ જોવા મળી રહી છે, પરંતુ તેની લાઇટ પણ આગળ જઈ અને બંધ કરી દેવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. સતત પેટ્રોલિંગ જે છે તે રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે. રાત્રિના સમયે પર પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવતું હોય છે અને જેથી કરીને આ પ્રકારની સ્થિતિ જે છે તે અકબંધ રીતે રહે, લોકો સુરક્ષિત રહે તે માટે થઈ અને આ બ્લેકઆઉટની સિચ્યુએશન જે છે તે કરવામાં આવી છે. અત્યારે હાલ આ ભુજ શહેરના દ્રશ્યો છે. ચારે કોર તમે જ્યાં જુઓ, જ્યાં નજર નાખો ત્યાં અંધારપટ જે છે તે છવાઈ ચૂક્યું છે. નાનું તણખલું પણ લાઇટનું ચાલુ ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વાહન ચાલકો જો પસાર થાય તો તેની લાઇટ છે, પરંતુ સતત જે 4 રસ્તા ભુજના હોય કે કોઈ પણ શહેર કચ્છના હોય ત્યાં 4 રસ્તા હોય ત્યાં તમામ પોલીસ પ્રોટેક્શન જે છે તે ગોઠવાયું છે અને ત્યાં લોકો, નાગરિકો સ્વયંભૂ આગળ આવી રહ્યા છે. આરએસએસના જવાનો પણ જે છે તે જોવા મળ્યા હતા અને તેઓ પણ સતત આ રીતે બ્લેકઆઉટ થાય તે પ્રકારની જહેમત ઉઠાવી રહ્યા છે. સ્વયંભૂ જે સ્વયંસેવકો જે છે તે પણ બ્લેકઆઉટ કરવા માટે થઈને આગળ આવી રહ્યા છે. મહત્વનું સાથે એ છે કે સમગ્ર પંથકની અંદર જે વિસ્તાર જે છે પાકિસ્તાનની સરહદે અડેલો કચ્છ વિસ્તાર જે છે તેમાં 300 કિલોમીટરથી પણ વધારે સરહદી વિસ્તાર આવેલો છે. સરહદી વિસ્તારની અંદર અનેક લોકો જે છે તેમને સ્થળાંતરિત કરવામાં આવે છે. મોટો જે રિન્યુઅલ એનર્જી પાર્ક જે છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે. સુરક્ષાના ભાગ રીતે આ બધા પ્રિકોશનના પગલાં જે છે તે લેવામાં આવતો છે. મહત્વની વાત સાથે એ પણ છે કે જે ધાર્મિક સ્થળો જે છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે. ત્યાં પણ લોકો જાય ને લોકોની
અવરજવર ટળે, જેથી કરીને બ્લેકઆઉટ જે છે તે સદંતર રીતે પાળી શકાય અને જેથી કરીને રાત્રે દુશ્મન વિમાનો જે છે તે હુમલો ન કરે તે માટે તેના પ્રિકોશનના ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે અને તેનો સજ્જડ અમલીકરણ જે છે તે જોવા મળી રહ્યો છે. નાગરિકો પણ સ્વયંભૂ આગળ આવી રહ્યા છે. નાગરિકો પણ પોતે પોતાની જાનમાલનું રક્ષણ કરવું છે તે પ્રકારના બાબતો સાથે આગળ આવી રહ્યા છે. સહયોગ જે છે તે આપી રહ્યા છે. તમામ બાબતો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. કચ્છ હોય, તમામ જે કચ્છ જિલ્લો હોય તેના તમામ શહેરો હોય, શહેરોની અંદર આ બ્લેકઆઉટની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને સજ્જડ અંધારપટ જે છે તે કચ્છની અંદર ફેલાયેલું જોવા મળી રહ્યું છે. જી ગૌતમ, ખાસ તો હું આપણે કહીશ કે સીએમઓ ગુજરાતે પણ ટ્વીટ કર્યું છે કચ્છના કલેક્ટરને રિપોસ્ટ કરીને, અને તેમાં સીએમઓએ પણ કહ્યું છે કે સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ રહેશે. મારે આપની પાસેથી એ જાણવું છે કે આ બ્લેકઆઉટ દરમિયાન આજે જે રીતે કેબિનેટની બેઠક હતી અને સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે જે સીએમએ બેઠક કરી હતી એમાં એવો નિર્દેશ અપાયો હતો કે સરહદે સુરક્ષા વધારવામાં આવે. તો આજે આપે કચ્છમાં કયા પ્રકારની સુરક્ષામાં વધારો જોયો? ચોક્કસથી અમે સરહદી વિસ્તારની વાત કરીએ તો સરહદી વિસ્તારની અંદર જે ધાર્મિક સ્થળો આવેલા છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે કે ત્યાં પણ લોકો ના જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં પણ જે બ્લેકઆઉટનો પૂરજોશની અંદર અમલીકરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એ જ રીતે જે મોટો પાર્ક આવેલો છે અને પાર્કની અંદર પણ લોકો જે કામ કરતા હતા તેમનામાં ડરનો માહોલ હતો, તે ડરનો માહોલ દૂર થાય તે માટે થઈને એમને શેલ્ટર હાઉસની અંદર પણ મોકલવામાં આવ્યા. કેટલાક લોકોનું સ્થળાંતર જે છે તે પણ કરવામાં આવ્યું, એટલે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે, ભયના માહોલમાં ના આવે, ખોટી અફવાઓ દૂર રહે તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે 5 વાગે લઈ અને જે પ્રકારે આદેશ મળ્યા હતા કલેક્ટરને, ત્યારબાદ જે તમામ ધારાસભ્યો હોય કચ્છ જિલ્લાના તેમની સાથે એક બેઠક જે છે તે યોજવામાં આવી હતી. બેઠક બાદ જે રીતે પ્રિકોશનના પગલાં લેવામાં આવતા હોય છે તે પગલાંનું સજ્જડ અમલીકરણ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પ્રકારનો પણ દિશા નિર્દેશ જે છે તે કરવામાં આવે હતા. આમ તમામ પ્રકારના નિર્દેશ જે છે તે કરી દેવામાં આવે છે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે, પોતાના ઘરમાં સુરક્ષિત રહે અને પોતે શાંતિથી જે પોતે જીવન વિતાવી શકે તે પ્રકારની વ્યવસ્થા સાથે લોકો સુરક્ષિત રહે તે પ્રકારનો એક આશ્રય હોય છે અને તેને લઈ અને એ પ્રકારના પ્રિકોશનના પગલાં પણ જોવા મળી રહ્યા છે. રાત્રિ દરમિયાન અત્યારે હાલ બ્લેકઆઉટ જારી કરી દેવામાં આવ્યું છે કે રાત્રે 8ના ટકોરે જે છે તે સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટની શરૂઆત થઈ ચૂકી હતી. શહેરો જે મોટા જે છે તે મોટા શહેરોની અંદર ધીરે ધીરે બ્લેકઆઉટ જે છે તે લાગ્યું હતું, એટલે કે અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ પોલીસ પેટ્રોલિંગ જે છે તે પણ વિવિધ વિસ્તારોની અંદર ફરતા જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર કદાચ જો વાહનો જે હાઈવે ઉપરથી પસાર થતા હોય તો તેમની લાઇટો બંધ કરવામાં આવે છે, તેમની ઇન્ડિકેટરથી લાઇટો ચાલુ રાખીને તેઓ પસાર થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આમ પ્રિકોશનના પગલાં જે છે તે સરહદી વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તમામ સ્થળોએ આ પ્રકારના જે પ્રિકોશનના પગલાં જે છે તે લેવામાં આવતા હોય છે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે અને આ યુદ્ધની પરિસ્થિતિ જે છે તે સર્જાય તો લોકો પોતે સુરક્ષિત રહે અને દુશ્મન જે છે તે હુમલો કરવો હોય તો 100 વખત વિચારે તે પ્રકારના પ્રિકોશનના પગલાં લેવામાં આવી રહ્યા છે અને તે પ્રકારની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી રહી છે. જી ગૌતમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ગુજરાતના 3 જિલ્લા છે, બનાસકાંઠા, કચ્છ અને પાટણ, કે જ્યાં બ્લેકઆઉટના અહેવાલ આવ્યા છે અને સીએમઓ ગુજરાત તરફથી પણ એમના સોશિયલ એક્સ હેન્ડલ પર આ વાતની જાણકારીની પુષ્ટિ કરવામાં આવી છે. હવે એક મહત્વપૂર્ણ ખબર કોમલ આવી રહી છે, તેના પર દર્શકોનું ધ્યાન દોરીએ. સેનાએ પાકિસ્તાનના 100 ડ્રોન નષ્ટ કર્યા છે. જમ્મુ અને ફિરોજપુર આ બંને જગ્યાએ પાકિસ્તાનના 100 ડ્રોન જે છે તેનાથી એટેક કરવામાં આવ્યો હતો. આ બંને જગ્યાએ 100 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. જમ્મુ આખા દિવસ મહત્વની બેઠકો પણ એટલી જ ચાલી રહી છે કારણ કે સતત અપડેટ મેળવવામાં આવી રહ્યું છે. પીઠ પાછળ ઘા કરનારાની ઓકાત માપવામાં આવી છે. સામી છાતીએ લડે તો સવાર પણ નહીં પડે તેવું કહેવામાં આવ્યું છે. ચિંતા ન કરશો, ભારતીય સેના સચેત છે. તમામ જે કામગીરી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. દરેક મોરચે હિન્દની ફૌજ અવ્વલ જોવા મળી રહી છે. પાકનો એક પણ હુમલો સફળ થયો નથી. તમામે તમામ હુમલા જે છે તે નિષ્ફળ કરવામાં આવ્યા છે અને એ આપણા દેશની તાકાત બતાવી રહ્યા છે. આપણા જે જવાનો છે તેમના દ્વારા ખડે પગે રહીને જે કામગીરી કરવામાં આવી રહી છે તે તાકાત જોવા મળી રહી છે અને અહીંયા જે ફાકા ફોજદારી કરવામાં આવી રહી હતી પંકજ, એ બધું જ અહીંયા ક્યાંક જોવા બિલકુલ યુદ્ધના મોરચે તો મોઢા ચલાવવાથી નહીં, હથિયારોથી જ કામ થતું હોય છે. પાકિસ્તાની વાતને સમજી લે, આ ભારતનો સંદેશ છે. મોઢા ચલાવવાથી નહીં, હથિયાર ચલાવવા પડે છે. હથિયારની વાત કરે છે તો હથિયાર કયા હથિયાર? જે ચાઇના તરફથી હથિયાર મળી રહ્યા છે, જે ચલે તો ચાંદ તક નહીં તો રાત તક, એ હથિયાર ઉપર આ પાકિસ્તાન કૂદી રહ્યું છે અને યુદ્ધ લડવાની વાતો કરી રહ્યું છે, પરંતુ એમને ખબર નથી કે અહીંયા કેવી રીતે પહોંચશે. જી બિલકુલ. હવે આ અલગ અલગ તસવીરો આપણે દર્શકોને બતાવીએ. પહેલી તસવીર બનાસકાંઠામાં જે બ્લેકઆઉટ થયું છે તેની આપ જોઈ રહ્યા છો અને બાકીની જે 6 તસવીર તમે જોઈ રહ્યા છો એમાં પાકિસ્તાન તરફથી જે ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે અથવા જ્યાં ગોળીબારી થઈ રહી છે તેની તસવીર છે. ફિરોજપુર અને સાંબા સેક્ટર, ઉરી, રાજૌરી
અમનપુર અને અલગ અલગ જગ્યાએ તમે જોઈ શકો છો કે મોટે ભાગે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશથી લઈ જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન અને હવે ગુજરાત એમ તમામે તમામ સરહદીય જિલ્લાઓના જે ગામો છે સરહદ સાથે જોડાયેલા, એ તમામ ગામોમાં પાકિસ્તાની ડ્રોન હુમલા વધાર્યા છે. લગભગ 1 કલાકના ગાળામાં જ તમે જુઓ તો ફિરોજપુર અને જમ્મુમાં 100 જેટલા ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નષ્ટ કર્યા છે. એટલે ગઈકાલે જે હુમલાઓ કર્યા હતા જેમાં સોફિયા કુરેશી કર્નલ છે જેમણે આજે કહ્યું હતું કે 300 થી 400 જેટલા ડ્રોન હુમલાઓ પાકિસ્તાને ગત રાત્રે કર્યા હતા. આજે એમણે 1 કલાકમાં જ લગભગ 200 જેટલા હુમલાઓ તો ખાલી 2 જગ્યાએ જ કરી દીધા છે. એનો મતલબ એ છે, એ વાત અલગ છે કે આપણે નષ્ટ કરી દીધા છે ભારતીય સેનાએ, પરંતુ પાકિસ્તાન જે છે એ પોતાની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું અને તેણે હુમલાઓ હવે વધાર્યા છે. એટલે ભારતનું પણ હવે એક્શન જોવાનું છે, કારણ કે ભારત આ હુમલાઓને નાકામ તો કરી રહ્યું છે. વિદેશ મંત્રી થોડીવાર પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે પીએમ આવાસમાં પહોંચ્યા છે. બંને વચ્ચે ચર્ચા પણ ચાલી રહી છે, આગળની રણનીતિ પણ નક્કી થશે. તો આપણે આજે સરહદે જે તંગદિલી ચાલી રહી છે તેમાં હાલ આપણી સાથે જોડાયા છે ચર્ચા માટે કર્નલ ઉમેશભાઈ મકવાણા. ઉમેશજી, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો લગાતાર આપણે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાન નાપાક હરકતો કરવાનું જારી જ છે. ગઈકાલે 300 થી 400 જેટલા ડ્રોનથી હુમલો કર્યો. આજે 100 જેટલા ડ્રોન તેણે ફિરોજપુર અને બાકીના 100 જમ્મુમાં પણ છોડ્યા છે. જોકે એ વાત અલગ છે કે ભારતે તેનો જવાબ આપ્યો છે, પરંતુ આપ શું જોઈ રહ્યા છો? આગળ હવે શું થઈ શકે? પહેલાથી નામ પણ મારું અમેન્ડમેન્ટ કરી દીધું. કર્નલ અમૃતલાલ મકવાણા મારું નામ. હવે જે પ્રમાણે પાકિસ્તાન હારી દિગારી બમણું રમે અને વિનાશકાલે વિકેટ દીધી, દુનિયાના દેશોને સમજાવી રહ્યા છે કે ભારત સાથે 23 થી 25 કરોડનો દેશ છે, જ્યારે ભારત 150 કરોડનો દેશ છે. એની સામે તો ટકી નહીં શકે. તો તારે આવા બધા વલખા મારવાની કોઈ જરૂરિયાત ન રહેવી જોઈએ. પણ આની પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો એ કોઈ પણ સંજોગોમાં ભારતને એક્સપેરિમેન્ટ કરીને એક્સપેરવા માંગે છે કે તમે એક્સપેરેટ કરો અને પરીક્ષા જોડે પ્રેસ કરીને પાકિસ્તાન ઉપર હુમલો કરો. આ જાતની નાકામ છેલ્લા 3 દિવસથી જે કાર્યવાહી ચાલી રહી છે અને આપણા નાગરિકોને અને બધા લોકોને ડરનો માહોલ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ ભારત દરેકે દરેક વળતો જવાબ આપવા માટે તૈયાર છે. ગઈકાલે ભારતના તમામ નાગરિકો જે પ્રમાણે આપણે પાકિસ્તાન ઉપર જે એટેકો કર્યા છે, આપણે જે પ્રકારે ઓપરેશન સિંદૂર જે કર્યા છે અને ઠેકાણા ઉપર નસ્તે નાબૂદ કર્યા છે ઉગ્રવાદીના ઠેકાણા, એ ભારત સરકારના ભારતના દરેક નાગરિક જાણે છે. પણ એના વળતા જવાબ રૂપે એને પણ જનતાને જવાબ આપ્યો છે. એને પણ રાજકારણમાં જોડાઈને રહ્યું છે, એને પણ સેનાના અધિકારી બનીને રહ્યું છે. તો એ છેલ્લી જરૂર છે કે આ રીતે તમને પરેશાન કરવાના પૂરા પ્રયાસો કરશે. પણ આ જે સમય છે સંયમ રાખવાનો સમય છે. આ એ જલ્દબાજી કરવાનો સમય નથી, ઉતાવળ કરવાનો સમય નથી. ઉતાવળ કરવાથી આપણે ઘણું બધું નુકસાન થઈ શકે છે. પણ હા, એ જે કંઈ કરે છે એને કરારે જવાબ આપવાની હિંમત ભારત પાસે છે. અને ભારત પણ અહીંથી નિશાનો દ્વારા અને બેન દ્વારા એના અલગ અલગ જે શહેરો છે એ શહેરો ઉપર એટેક જરૂર કરશે. પણ હમણાં જે પ્રધાનમંત્રીની મિટિંગ જે ભારતના સંગઠન સ્થળ સેના, વાયુસેના, નૌસેનાના વડાઓ સાથે મિટિંગ કરી, અજીત ડોભાલ સાથે મિટિંગ કરી, રક્ષામંત્રી જોડે સાથે હતા અને બીજા આલા અધિકારીઓ બીજી બીએસએફ અને બીજા જે લોકો સાથે હતા એમની જોડે મિટિંગ કરી. રેના ચીફ, આઈબી ચીફ અને લોકો ડોભાલ તમામ લોકો આ મિટિંગમાં જોડાયેલા હતા. અને જે નિરાકરણ આવ્યું હશે તે મારા અંદાજ પ્રમાણે હવે એક્શન આપણે શું લેવાનું છે, કારણ આપણે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીએ સાથે રાખી, એનો સપોર્ટ સાથે રાખીને કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા આપણે ઇન્ફોર્મ કરીએ છીએ
કર્યા પછી પણ પાછો એને રિપોર્ટ આપ્યો છે કે આ રીતે અમે એના ઉપર કર્યું છે. એટલા માટે આજની તારીખ સુધી એટલે કે આપણે 6/7 તારીખે નાઇટમાં ઓપરેશન શરૂ કર્યું છે સિંદૂર, અને ઓપરેશન તે અત્યારે ચાલી રહ્યું છે. ત્યાં સુધી દુનિયાના કોઈ પણ દેશે જી અમૃતલાલજી, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના પર દર્શકોનું ધ્યાન દોરીએ તો હાલ પીએમ સાથે વિદેશ મંત્રીની બેઠક પૂરી થઈ ચૂકી છે અને તેમાં NSA પણ અજીત ડોભાલ પણ તેમની સાથે હતા. પીએમ મોદીને મળ્યા અને જયશંકર તેમને પણ મળ્યા છે અને સાથે આ બેઠક પૂરી થઈને તેઓ નીકળ્યા છે. એસ જયશંકર હાલ જ બેઠક પૂરી કરીને નીકળ્યા છે, તો થોડી વાર પહેલા જ આ બેઠક પૂરી થઈ છે. પીએમ સાથે વિદેશ મંત્રીની આ બેઠક પૂરી થઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ પીએમ મોદીને મળ્યા છે અને આજની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી પાકિસ્તાન તરફથી જે નાપાક હરકતો થઈ રહી છે ત્યારે ભારતની ધીરજ હવે છે એ ખૂટી રહી છે, કારણ કે લગાતાર હાલ એટલે પંકજ કહેવાય ને કે ધીરજનું આ ક્યાંક એ લોકો જોવા હજી માંગી રહ્યા છે કે ક્યાંક આપણે કંઈક સામેથી ઉતાવળ કરી બેસીએ અને એની રાહ જોઈને જ ક્યાંક પાકિસ્તાન બેઠું હોય તેવું લાગી રહ્યું છે. કર્નલ અમૃતલાલ, આપને એ પણ પૂછવા માંગીશ કે અત્યારે જે પરિસ્થિતિ છે તે ખૂબ જ તણાવભરી પરિસ્થિતિ છે, પણ અહીંયા સવાલ એ થાય કે જ્યારે પૈસા નથી, ખાતામાં પૈસા નથી, તેમ છતાં પણ પાવર બતાવવામાં આવી રહ્યો છે, હથિયારો નથી તેમ છતાં હુમલો કરવામાં આવી રહ્યો છે. આ બધું શું થઈ રહ્યું છે અને શા માટે આ પાકિસ્તાન હિંમત કરી રહ્યું છે? પાકિસ્તાનની હાલત એવી થઈ ગઈ છે કે કઈ ઘણી બિયાડી શકશે. દુનિયાના દેશો પાસેથી લીધેલા જે લોનના પૈસા છે ભરપાઈ કરી શકશે કે નહીં કરી શકે. ચાઇના આવતીકાલે આવી અને પાકિસ્તાનમાં બેસી ન જાય તો આશ્ચર્ય પણ આપણે નહીં ગણી લેવા કે મોટાભાગના વિસ્તારો ચાઇનાને ગીરવે રાખેલા છે એમને પૈસા લઈને. તો આવી કઠોરી હાલતમાં કંઈક પણ એ કરવા માંગે છે કે જે પોતાનું અસ્તિત્વ રહેશે જ નહીં. જો આપણે કશું નહીં કરીએ તો દુનિયા એની તરફ ધ્યાન નહીં દોરે અને ભારતને આ યુદ્ધ કરવા માટે અટકાવવા માટેના બધા પ્રયાસો ચાલી રહ્યા છે કે ભારત વધુ પડતી કોઈ એક્શન પાકિસ્તાન ઉપર ન લે. એટલા માટે આ છૂટછૂટ જે એક્શન જારી છે જે બોર્ડર ઉપર ફાયરિંગ ચાલી રહી છે, ડ્રોન દ્વારા અને મિસાઇલો દ્વારા પોતાના દેશમાંથી એટેકો કરવામાં આવી રહ્યા છે, જેને એસ્કેલેશન કહી શકાય. હજી આપણે ઇન્ટરનેશનલ બોર્ડર એ પણ દેશો ન તો પાકિસ્તાને તો નંબર ઓફ ટાઈમ્સ જે સિસ્ટર લાઈન છે એનું વાયોલેશન કરેલું છે, પણ ભારતે ક્યારેય આ સિસ્ટર લાઈનનું વાયોલેશન નથી કર્યું. હા, જયારે એની સારી રહે છે ત્યારે એનો જરબાતોડ જવાબ આપ્યો છે. તો અત્યાર સુધી ભારતે 2 વખત એનો વળતો જવાબ આપેલો છે અને ત્રીજી વખત ભારત એનો વળતો જવાબ આપવા માટે બિલકુલ રેડી પોઝિશનમાં છે. એ સમય, એ ટાર્ગેટ એ બધું નક્કી કરવામાં આવશે અને ઇમિડિયેટલી ભારત પાકિસ્તાન ઉપર આ જે હજી ઓપરેશન સિંદૂર છે એ ચાલુ રહેશે. જ્યાં સુધી પાકિસ્તાનમાં પૂછવું છે કે હાલ બેઠકોનો જે દોર ચાલી રહ્યો છે અને હાલ થોડી વાર પહેલા જ વિદેશ મંત્રી પીએમ ને પણ મળીને બહાર નીકળી ગયા છે, તો આપને શું લાગી રહ્યું છે હવે ભારત જો ધીરજ ખોઈ બેસે તો આગળ શું થઈ શકે? ભારતે ધીરજ ખોવાની કોઈ જરૂરત છે નહીં. અત્યારનો જે સમય છે બહુ કટોકટીનો સમય છે. આ કટોકટીના સમયમાં કોઈ પણ ગુસ્સાપૂર્ણ અથવા તો ઉતાવળીએ પગલું ભરવાથી આપણે નિશ્ચિત આવી જવાની સ્થિતિ છે. પાકિસ્તાનને ગુમાવવાનું કશું નથી, ગુમાવવાનું ભારતને છે. તો ભારત એવી કોઈ કાર્યવાહી ન કરે જેથી કરીને ભારતને નિશ્ચિત પર આવી પડે, દુનિયાના દેશોમાં આપણી કિરકિરી થાય, એવું કોઈ પણ કાર્ય કરવાની જરૂર નથી. પાકિસ્તાન એની મેળે એ મરી જવાનું છે, એની ઘડી જવાનું છે, નસ્તે નાબૂદ થવાનું છે, દુનિયાના નકશામાંથી જતું રહેવાનું છે, 4 ભાગોમાં વહેંચાઈ જવાનું છે. એક તરફથી આંતરયુદ્ધ જે શરૂ થઈ ગયું છે, પીટીપીના લડાકાઓએ પાકિસ્તાનના જે લગભગ 15 થી 16 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. બીજી તરફ મલિક લિબરેશન આર્મી પણ વારંવાર પાકિસ્તાની કોનો અને પાકિસ્તાનના સૈનિકો ઉપર એટેક કરી રહ્યા છે. હમણાં જ ગઈકાલે એટલે કે 1 દિવસ પહેલા 12 સૈનિકોને આઈડી દ્વારા બ્લાસ્ટ કરીને મારી નાખવામાં આવ્યા છે. ત્રીજી તરફ સિંધની અંદર પણ આઝાદી માટેના એ લોકો સ્કૂલ પુરાવાનું ચાલુ કરી દીધું છે. આ તરફ એક તરફ ઇમરાન ખાનની જે પાર્ટી છે એના સપોર્ટર છે રેડ ઉપર આવી ગયા છે. એટલે તે તો સ્થિતિ છે, આપણે કશું કરવાની જરૂર છે નહીં.
જે એવું લાગે છે એનું પગલું જે ગંભીર છે, ભયંકર છે, તે જ આપણે એક જોરદાર એના ઉપર એટેક કરવો જોઈએ. અન્યથા એટેક કરવાથી આપણું જ નુકસાન થશે, એનું નુકસાન થવાની સંભાવનાઓ જે હેતુ છે. ગઈકાલે જે આપણે નુકસાન કરવાનું હતું, ઘણું બધું લોકોનું નુકસાન કરી દીધેલું છે. એકોટાબાદની અંદર પણ ઘણા બધા ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. ભાવલપુરમાં બી એટેક કર્યો છે, ત્યાં બી ઘણા બધા ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. તો આ સમિટ હજુ પણ જે 21 ઉગ્રવાદીના લોકેશનનું નક્કી કરવામાં આવેલું એમાંથી 9 સ્થળોએ હુમલા થયા છે. બાકીના આ સિંદુરપુરના ભાગમાં મારા ખ્યાલ પ્રમાણે 5-7 લોકેશનોમાં એટેક કરવામાં આવ્યો છે. બાકી બચેલા જે હજુ જે લોકેશન છે એના ઉપર એટેક કરવામાં આવશે. કારણ કે યશસ્વી પ્રધાનમંત્રી કીધેલું છે કે દુનિયાના કોઈ પણ ખૂણે, ધરતીના કોઈ પણ ખૂણે કોઈ પણ ઉગ્રવાદી જેને આ કારનામાને અંજામ આપેલો છે એ લોકોને કાનૂનના દરજામાં લાવી અને એને મૃત્યુમાં મિલાવી દેવામાં આવશે, એની વાત બતાવવામાં આવશે. એ જાતનું જે મોદી સાહેબે વચન આપેલું છે અને એ બધાને એની કલ્પનાથી બહાર એને પરીક્ષણ આપવામાં આવશે. તો આ જાતની પહેલું છે. એટલે આપણે જનતાને એ નહીં કે પાકિસ્તાને કરીએ એટલે આપણે તાત્કાલિક એના ઉપર કરી દેવું જોઈએ, એ કદાચ આપણી સૌથી મોટી ભૂલ હશે. એટલે સમજી વિચારીને રણનીતિપૂર્વક વિદેશ નીતિને ધ્યાનમાં રાખી અને દુનિયાના દેશોની સપોર્ટ સાથે રાખી આપણી આર્મીના ઓછામાં ઓછા લોકોને કોલેટરલ ડેમેજ થાય, ઓછામાં ઓછા માણસોને અસર થાય, એ વાતનું ભારતે પગલું લેવું જોઈએ એવું મારું માનવું છે. જી કર્નલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.